નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. વાહન જરા ધીમે ચલાવજો, કેમ કે નિયમો ન સમજવાવાળા લોકો વાહનો હંકારી રહ્યા છે. જી હા, વિકાસ જે ગતિએ મહાનગરોમાં થઈ રહ્યો છે તે ગતિએ મહાનગરોમાં વાહનોની સંખ્યા પણ તે જ ગતિએ વધી રહી છે. રસ્તાઓ ઉપર હાલની સ્થિતિ આપણે સૌ કોઈ જોઈ રહ્યા છે, જે ક્યાંક અરાજકતા ઉતાવળ લોકોમાં જોવા મળી રહી છે. અકસ્માતોની સંખ્યા પણ ક્યાંક આ કારણોસર વધી છે. દંડ પણ વસૂલ કરવામાં આવે છે. મોટા વાહનોની વાત કરીએ, મોટા વાહનો પણ જાણે કે નિયમોને ન સમજતા હોય તે પ્રકારે અકસ્માતો સર્જે છે. બસ હોય, ડમ્પર હોય, એક નહીં પરંતુ અનેક એવી અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે. વાહન ચાલકો પણ ક્યાંક હેલ્મેટ સહિત રેડ સિગ્નલથી લઈ અનેક એવા નિયમોને ક્યાંક કચડી રહ્યા છે, નિયમોનું પાલન નથી કરી રહ્યા. ટ્રાફિક સેન્સની વાત ઉપર આજે વાત કરવી છે સીધો સંવાદમાં, કેમ કે આ સૌથી વધારે ક્યાંક ટ્રાફિકનો દંડની જ્યારે વાત આવે છે, ટ્રાફિકનું નિયમ પાલન કરવાની વાત આવે છે, નિયમ તોડવામાં ગુજરાતીઓ સૌથી અગ્રેસર છે. આ મુદ્દા ઉપર વાત કરીશું સીધો સંવાદમાં. આડેધડ ટ્રાફિક. તો આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. નિલેશભાઈ સોલંકી, બીજેપી નેતા છે. મુકેશભાઈ પંચાલ, કોંગ્રેસ નેતા છે. આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવો છે. આપણે અનેક એવી ઘટનાઓ જોઈ, બસોનો અકસ્માત થાય, વાહન ચાલકોનો એવો અકસ્માત થાય, મહાનગરોના ખાસ કરીને આપણે રસ્તાની જ્યારે વાત કરીએ ખૂબ જ જોખમી બની ગયા છે. અકસ્માતોની જે સંખ્યા, જે આંકડા ક્યાંક સામે આવે છે. બીજી તરફ ક્યાંક જે નિયમોનું પાલન કરવાની વાત છે, ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત આવે છે, ત્યારે આ નિયમો તોડવામાં ગુજરાતીઓ સૌથી અગ્રેસર છે. કઈ રીતે જુઓ છો આપ? કુંજ, તમામ મહાનગરોમાં અને હાઈવે ઉપર ટ્રાફિકનો પ્રશ્ન છે એ બહુ જ ગંભીર પ્રકારનો સિવિયર પ્રશ્ન છે. એટલો જ સિવિયર પ્રશ્ન શહેરોની અંદર પાર્કિંગનો છે. એટલે પાર્કિંગ અને ટ્રાફિક બંને પાછા એકાબીજી સાથે જોડાયેલા પણ છે. કારણ કે આડેધડ પાર્કિંગ થયું હોય ત્યાં રોડ સાંકડો થઈ જાય એટલે ત્યાં ટ્રાફિક જામના પ્રશ્નો ઊભા થાય. હવે આપણે ત્યાં જે ગુજરાતીઓ છે ને એ ટ્રાફિકના જે નિયમો છે ને એ તોડવામાં અવ્વલ નંબરના છે. અને એના ત્રણ મુખ્ય કારણો છે. એક તો જાણે પોલીસનો એને ડર જ નથી. બીજું એ છે કે પોલીસ પકડશે તો પતાવી લેશું એવો એને વિશ્વાસ છે. અને ત્રીજું કારણ એ છે કે કોઈ પણ કારણ વગરની અસામાન્ય ઉતાવળ. આ ત્રણ કારણો એવા છે કે જે મહદ અંશે અકસ્માતો અને નોતરે છે, ટ્રાફિક જામના પ્રશ્નો ઊભા કરે છે અને બીજું ઘણા બધા પ્રશ્નો આની સાથે જે સંકળાયેલા છે એ ઊભું કરવામાં ત્રણ બાબતો મુખ્ય છે. હવે આપણા જે નેતાઓ છે ઘણી વખત કહેતા હોય છે કે આપણાને શાંઘાઈ બનાવવું છે ને સિંગાપુર બનાવવું છે, ઔદ્યોગિક હબ બનાવવું છે. પરંતુ આ બધાય વચ્ચે આપણા જે રસ્તાઓ છે ને એની પહોળાઈ છે હતી એની એ જ રહી છે અને એના ઉપર વાહનોની સંખ્યા અનેક ગણી વધી છે. આના નિવારણ માટે ક્યાંક બ્રિજ બને છે, પરંતુ બ્રિજ પાછા હાટકેશ્વર જેવા બને છે કે 4 વર્ષમાં જવાબ દઈ દે, એ પાછો બીજો પ્રશ્ન થઈ જશે. હવે જો ટ્રાફિકના ભંગ કરવાના અને એના દંડ ભરવાની જો વાત કરીએ ને તો અમદાવાદના વાહન ચાલકો છે સૌથી આગળ છે. છેલ્લા 11 મહિના દરમિયાન 100 કરોડથી વધુનો દંડ અમદાવાદી વાહન ચાલકોએ ભર્યો છે. હવે શહેરમાં 39 લાખ અને 37,000 જેટલા નાના મોટા વાહનો છે, ત્રિચક્રી, દ્વિચક્રી અને ચતુર્ચક્રી. હવે આ ઉપરાંત બહારગામથી આવતા વાહનોનું દબાણ છે એ અલગથી. હવે જો ટ્રાફિકને જે ચલણ ફાટે છે અને દંડ ભરાય છે એમાં 2023માં 886 લાખથી વધુ વાહન ચાલકોના ચલણ ફાટ્યા હતા અને દંડની રકમ 25.96 કરોડ હતી.
આની સામે આ જો કેટલો મોટો વધારો થયો છે, આ ગયા વર્ષના આંકડા છે. આ વર્ષે હજુ 11 મહિના એટલે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં 15 લાખથી વધુ ચલણ ફાટ્યા છે અને 100 કરોડથી વધુ દંડ વસૂલાયો છે. એટલે લગભગ 300% વધારો છે આમાં. અને રાજકોટની વાત કરીએ તો એમાં 11 મહિનામાં 70 કરોડ દંડ થયો છે. સુરતમાં 17.74 કરોડ દંડ થયો છે. વડોદરામાં 9.89 કરોડ દંડ થયો છે. એટલે દંડ ભરવામાં અમદાવાદ જો કે શહેર પણ મોટું છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ જે ચારેય બાજુ અત્યારે તમે જુઓ તો ફાલતું જાય છે. હવે બીજી વાત કરીએ કે આજે જે વહેલી સવારની વાત તમે જે દુઃખદ હેડલાઇનમાં બોલ્યા તમે સમાચારોની, કે ભાવનગરના ત્રાપજ પાસે ઊભા રહેલા એક ડમ્પર ટ્રકની પાછળ લક્ઝરી બસ અથડાતા એક તરફનું આખું પતરું ચીરાઈ ગયું અને એમાં એક ભાઈ બહેન સહિત 6 લોકોના મૃત્યુ થયા અને 20થી વધુ લોકો એમાં છે ઘાયલ થયા છે. હવે તમે જુઓ કે વહેલી સવાર હતી એટલે થોડું અંધારું પણ હશે, તો રેડિયમ લાઇટ કેમ ટેન્કરની પાછળ નથી હોતી? ટેન્કર ચાલુ છે કે બંધ છે અને દૂરથી દેખાયું કેમ નહીં? અને દૂરથી દેખાયું ને એનો અર્થ એ કે લક્ઝરી બસના ચાલકની સ્પીડ વધારે હશે. એટલે નજીક આવ્યા ગયા પછી એને ટ્યુબલાઇટ થઈ હોય તો પણ એની બ્રેક લાગી ના હોય, કેમ કે એની સ્પીડ ઓવર હશે એવું લાગે છે. હવે ગુજરાતમાં છે ને 11 મહિના દરમિયાન અકસ્માતોમાં જો ઈજા થનાર લોકોની સંખ્યા આપણે ગણીએ ને તો 1,19,220 છે. એટલે સરેરાશ રોજ 436 લોકો ઇન્જર્ડ થાય છે. મૃત્યુ તો ઘણા બધા થાય છે. અને 2023માં 1.16 લાખ કેસ ઇન્જર્ડના થયા હતા, જ્યારે એમાં અત્યારે 70% વધારો થયો છે. એટલે ઇન્જર્ડ થવાના, મૃત્યુ થવાના, અને બીજું સૌથી મોટું એમાં ઉમેરણ એ થયું છે કે અકસ્માત થયા પછી માણસ એનો પિત્તો ગુમાવી દે છે, એનું મગજ ગુમાવી દે છે. તમે જે બોપલનો કેસ છે કે પેલા ખાલી એમ કહ્યું કે વાહન ધીમે ચલાવો ને યાર, એમાં તો એ ચપ્પુ લઈને ઉતરો અને પોલીસ કોન્સ્ટેબલ હતો, કાયદાનો જાણકાર હતો, અને એક વિદ્યાર્થીનું એને સરેઆમ રોડ ઉપર ખૂન કરી નાખ્યું. એટલે તમે જો નાની નાની વાતમાં છે. અત્યારે 2 દિવસ પહેલા ક્યાંય એક જે નાનો એવો અકસ્માત થયો ને ઝઘડો થયો, પોલીસ આવી ત્યારે પેલો વાહન ચાલક એમ કહેતો હોય છે કે હું તો એને મારીશ, તમારે મને એન્કાઉન્ટર કરવું હોય કરી નાખો. પેલા આટલો બધો ગુસ્સો શેનો? આ જે ગુજરાતીઓ છે શાણા ગણાય છે, શાંત ગણાય છે, એમાં આ એક નવું તત્વ ક્યાંથી ઉમેરાયું છે કે આપણું બાળક છે એ 2 વ્હીલર કે નાની 4 વ્હીલર બહાર લઈને ગયો હોય તો આપણને ચિંતા રહે કે કોઈની સાથે ઝઘડો તો નહીં થાય ને? કારણ કે સીધા વચ્ચે કોઈ એક્ટિવાને કંઈ કોઈની સાથે ટચ થઈ ગયું તો એક્ટિવાની ડેકીમાંથી કંઈક સાધન લઈને આવ્યો કે તને મારી નાખીશ. આ કેવા પ્રકારની એ અસહિષ્ણુતા છે એ આપણા મનની અંદર આવી છે, એ પણ બહુ મોટો પ્રશ્ન અને ચિંતાનો વિષય છે. એક તો અકસ્માત કરીને ભાગી જવું, દારૂ પીને વાહન ચલાવવું ને અકસ્માતો શ્રેણીબંધ કરવા, આ તો વધતું જાય છે. એમાં પોલીસ છે એ ઝુંબેશ ચલાવે છે અને એમની ઝુંબેશ પૂરી થાય ત્યાં જૈસે થેની પોઝિશનમાં આવી જાય છે. નિલેશભાઈ, આપની પાસેથી જાણવું છે, આ નિયમો કેમ હળવાશથી લે છે લોકો? ટ્રાફિક ડ્રાઈવ થાય છે, ચલો ખૂબ જ સારી, પરંતુ જ્યારે કોઈ આવો કોઈક મોટો અકસ્માત થાય, આવો કોઈ બનાવ બને ત્યારે? ભાઈ નમસ્કાર. ખૂબ જ સારો વિષય લઈને આવે છે મંતવ્ય, અને પ્રફુલભાઈ જે કીધું એમની જોડે સહમત છીએ કે 100 કરોડથી વધારે દંડ જો કરતા હોય ને અમદાવાદીઓ નહીં પણ સમગ્ર ભારતમાં આવા દંડની કાર્યવાહી આપીને પછી આપણે એ છૂટી જવું, આપણી આ એક સામાજિક જવાબદારી પણ છે કે આપણા હાથમાં એક સ્ટીયરિંગ છે, આપણી ગાડીમાં આપણે સીટ બેલ્ટ નથી પહેરતા, નિયમોનું પાલન નથી કરતા, હેલ્મેટ નથી પહેરતા, ઓવર સ્પીડિંગ હાઈવે પર. હવે તો પેલા કેમેરા આવી ગયા છે કે 60-70ની સ્પીડ ઉપર જાય છે તો ઈ મેમો આવે છે. દરેક જગ્યાએ બમ્પ હોય તો બમ્પના પણ ગણકાર્યા વગર સીધે હાઈ સ્પીડમાં જતા હોય. જે પોલીસ વિભાગને જે દંડ કરવાની કાર્યવાહી એવું નથી કે એના પૂરતી જ સીમિત છે.
દંડ એટલા માટે કે દંડ કર્યા પછી જો એ વ્યક્તિ ફરીથી દંડાય છે કે ફરીથી એ પકડાય છે તો બીજી અને ત્રીજી વાર જો પકડાઈ જાય તો લાયસન્સ રદ કરવાની નોબત સરકારને આવે છે, આરટીઓ વિભાગને. પણ એ નોબત કુંજભાઈ વિચારો છે કે આવે જ કેમ નહીં? આપણા ત્યાં એક ટેગલાઈન ચાલે છે આપણા ટીવી પર કે નિયમો ન ગણકારનાર આવા વ્યક્તિઓ વાહન ચલાવે છે તો એ એક્સિડન્ટ થવાનું જ છે. કારણ કે તમે પોતે પોતાના જીવને જોખમમાં મૂકો છો અને સામેવાળા વ્યક્તિને જોખમ મૂકો છો. સરકાર કડક પગલા લઈ રહી છે ને આપ જુઓ કે બોપલનો જે રિપલ પંચાલ જેને બહુ જ ઘટના એને કરી, સારું થયું કે કોઈ એમાં કોઈ મૃત્યુ ના પામ્યું, કોઈને ઈજા ના થઈ, પણ એ વ્યક્તિ એ એવા નશામાં હતો. આપ જુઓ કે વિસ્મય શાહ પૂરેપૂરી એની સજા એની પૂરી કરીને જે તથ્ય હતો આજે પણ એને જામીન મળવા પાત્ર નથી. રોજ આપણે હેડલાઈન જોઈએ છે પેપરમાં કે આજે એને 2 મહિને જામીન માટે એ પ્રયાસ કરે છે અને આપણી કોર્ટ નથી આપતી. કારણ કે આવા અકસ્માતોને રોકવા માટે સરકાર, ન્યાયપાલિકા તંત્ર બધા જ ખડે પગે છે. પણ એક સામાજિક જવાબદારી પણ છે કુંજભાઈ કે આપણે આપણા તરફથી આપણા પરિવારને શું કરવા, આપણે ઘેર કોઈ રાહ જોવે છે, કોઈ રોડ ઉપર તમે કોઈને ઘટના કે કોઈના અકસ્માતમાં ઈજા પહોંચાડો છો તો એ વ્યક્તિનું શું થશે? અને આપણે જોઈએ છે ઘણા બધા એવા સીસીટીવી કેમેરાના એવા અહેવાલ મળે છે કે ગાડી ઓવર સ્પીડિંગ, તમારે એટલી શું જલ્દી હોય છે, વારંવાર ત્યાં ટ્રાફિકના સિગ્નલો હોય છે. આ બધી જ ઘટનાઓને સમન્વય વાત કરું કે સરકાર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કડક આદેશ આપ્યા છે કે એક પણ વ્યક્તિ, તમે કોઈની ભલામણ નહીં ચલાવવાની. કોઈ પણ પોલીસ વિભાગને, કોઈ પણ રાજકીય નેતા હોય, કોઈ પણ પક્ષનો હોય, પોલીસ વિભાગ તમને દંડ કરીને જવા દે છે કારણ કે તમને એ આદત પાડે છે. પણ આપણે આદત પાડવી જ નથી, આપણે દંડ આપીને છૂટી જવાનું છે. એટલા માટે કે આ એક સામાજિક જવાબદારી છે કુંજભાઈ, અને આપણે બધાને આ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડે છે. ફોરેનના દેશો કેમ આગળ છે? કારણ કે એ લોકો લાયસન્સ વગર સ્ટીયરિંગ પકડશે નહીં. એમના જેટલા બી નોર્મ્સ છે બધા જ એ એક્સેપ્ટ કરે છે. પછી એટલા માટે કે ત્યાં ઘટનાઓ ઓછી થાય છે. જ્યારે આપણા ત્યાં રોંગ સાઈડમાં ગલીમાંથી નીકળી જઈશું, ત્યાં અહીંયા દંડ આપીને છૂટી જઈશું, એક દંડ આખો દિવસ ચાલશે. આ બધી પ્રક્રિયાઓના લીધે ઘણી બધી ઘટનાઓને અંજામ મળે છે. પણ હું આપના માધ્યમથી હું કહેવા માંગુ છું, મંતવ્યના માધ્યમથી, કે નાગરિકો સમજે, વિચારે, શાંતિ, સલામતી, સુરક્ષા તમારા હાથમાં પણ છે. કે તમારા હાથમાં એક એક્સિલેટરનું ચપલું આવે ને તમે એ દબાવો, સામેવાળા વ્યક્તિનો વિચારશો નહીં તો તમે અને એ વ્યક્તિઓ બંને તકલીફમાં આવશે. જી મુકેશભાઈ, આપણે તમામ આ મત સાંભળ્યો, ક્યાંક કાર્યવાહી થઈ, એવી ઘટનાઓ બની, પરંતુ શું આપને લાગે એક એવી ઘટના બને એટલે તંત્ર દોડતું થઈ જાય કે હવે કાલથી આવી કોઈ ઘટના નહીં બને, ચેકિંગ ચાલુ થઈ જાય રાતોરાત? પરંતુ શું એવો બદલાવ લાવવાની જરૂર છે? ફોરેનના દેશોની પણ વાત કરી નિલેશભાઈએ, પરંતુ ઇમ્પ્લિમેન્ટ આપણે અહીંયા કરવાની જરૂર છે. આ મારું અંગત માનવું એવું છે, કેમ કે શાળા કોલેજોમાં આપણે સૌ કોઈ જોઈએ છે અત્યારના વિદ્યાર્થીઓ જે સ્પીડિંગમાં વાહનો ચલાવે છે, શાળા કોલેજોમાં જતા એવા વિદ્યાર્થીઓ લાયસન્સ વગર એ લોકો વાહનો લઈને જ, એટલે શું નિયમોને હળવાશથી લઈ રહ્યા છે? મુકેશભાઈ, આપનું શું માનવું છે? શું એવો બદલાવ લાવવાની જરૂર? આપને શું લાગે? આપનું મંતવ્ય શું આ મામલે? કહ્યું તો ખરું કે ગુજરાતના મુખ્યમંત્રીએ કડક આદેશ આપી દીધા છે 30 વર્ષ પછી. હવે એટલે હવે બધું સુધરી જવાનું છે, તમે સમજી લો. આજે ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી સરકાર છે ને, અત્યારે કડક આદેશ આપી દીધા છે એવી વાત કરવી, એ મને એવું લાગે છે ગુજરાતની જનતા એવું સમજી જ લે કે આ કડક આદેશ આજે આપ્યા છે, હવે બરાબર છે. મારું એવું કહેવું છે કે આમાં સરકાર કઈ નહીં કરે, પોલીસ પણ કઈ નહીં કરે. આ ગુજરાતની જનતાએ જાતે જ સમજવાની જરૂર છે. એટલા માટે કે તમે આદેશ આપી દીધા, અધિકારીએ પોલીસને આપી દીધા. આપણે ગુજરાતની અંદર 6.5 થી 7 કરોડની વસ્તી છે. હવે તમે એક વિચાર કરો કે આપણે પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ હોય એને ઘરેથી કહીને મોકલે કે આપણે ચોરી કરવાની નથી, શિક્ષક એમ કહી દે ચોરી કરવાની નથી, એટલે કઈ પતી જાય છે? એના ઉપર ધ્યાન રાખે છે ને, મોડરેટર આવે, અધિકારી આવે, એને પકડે છે. પણ અહીંયા આગળ ઊંધી વાત છે. તમે સમજો, દંડની રકમ વધારી દીધી છે. અરે ભાઈ, દંડની રકમ વધારવાથી નથી થવાનું, પણ તમે એવી કઈક યુક્તિ લાવો. ફોરેન તો બધા બહુ જાય છે, વિશ્વની સાથે હરણફાળ આપણે ભરવા જઈ રહ્યા છે, એવી વાતો થાય છે
કે જેની અંદર દંડ અને પૈસા, કેટલાક લોકો એવા હોય 500 રૂપિયા દંડ, ચલો મને જવા દો એમ. અને હું એક છણાવટ સાથે આજે કહેવા માંગુ છું કે સૌથી પહેલા જો ટ્રાફિકને અડચણ કરે એવું કોઈ કરતું હોય ને તો 2 જણા વધારે કરે છે. એક છે 2 વ્હીલર ચાલકો અને બીજા છે રિક્ષાના ચાલકો. રિક્ષાના ચાલકો ભલે એની હું કહું છું પેસેન્જરથી આજીવિકા કમાય છે, પણ એનો મતલબ ક્યાંય એવો નથી કે એ લોકો એ રીતે ચલાવે, એ રીતે પાર્ક કરે કે બીજા ટ્રાફિકને નડે. અને મેં જોયું છે દરેક 4 રસ્તા ઉપર કે રિક્ષા 4 રસ્તાના કોર્નરો ઉપર ઊભી હોય, સામે 5 પોલીસમેન પણ ઊભા હોય, પણ આરામ છે કોઈને એક શબ્દ કહેતા તમે આગા જઈને ઊભા રહો તો આ ટ્રાફિક ડિસ્ટર્બ ના થાય. આ વારંવાર આપણે જોયેલું છે. તો ક્યાં ગયો કડક સૂચન અમલ ને બધું ક્યાં ગયું? બીજી વાત, આપણે ટ્રાફિકની અંદર સિગ્નલ સ્ટોપ હોય ત્યારે આપણે ઊભા હોઈએ, વાહન ચાલકો બધા 4 વ્હીલર ને 3 વ્હીલર ને બધા ઊભા હોય, પણ તમે જોજો કે જે 2 વ્હીલર ચાલકો છે એ 100 સેકન્ડ રાહ જોવાની નહીં, અહીંથી અહીં આમ પેલી ઉંદેડી ફરે એ રીતે એ લોકો વાહન કાઢવા જાય. એમાં કેટલીક વાર 4 વ્હીલર ચાલક કે મોટા વાહન ચાલકો અટવાઈ જાય કે આ એક્સિડન્ટ થઈ જાય, અને જ્યારે એ કદાચ એનું મૃત્યુ થાય તો પાછું 4 વ્હીલર ચાલકે એને મારી નાખ્યો. પણ ક્યાંય એવું નહીં દેખાય કે એ 2 વ્હીલર ચાલક પણ 2 જવાબદારી ભર્યું ડ્રાઇવિંગ કરે છે. હું કહું છું એના માટે કોઈ આપણે રસ્તામાં લેન કે ના કરી શકીએ કે ભાઈ 2 વ્હીલર ચાલક આની બહાર ચલાવશે તો દંડ થશે. હું અમેરિકા ગયો છું, મેં જોયું છે 1, 2, 3 ને 4 લાઈન છે. એની અંદર સૌથી પહેલી લાઈન છે ને સાહેબ, એની અંદર કોઈ વાહન ચાલતું જ નથી, અને ચાલે એટલે એને પૈસા ભરીને ચાલવું હોય તો જ, અથવા વીઆઈપી અથવા તો જેને રૂપિયા મસ્ત મોટા ભરીને ચાલે એના માટે જ પહેલી લાઈન હોય. બાકીની 3 લાઈનમાં જે 4 વ્હીલર ચાલક હોય અને ટ્રક તો છેલ્લે જ ચાલતી હોય. હવે આપણે ત્યાં અહીંયા હાઈવે ઉપર તમે જુઓ ને તો ગુજરાતમાં કે આખા દેશમાં હાઈવે ઉપર ટ્રક અને બસો બેફામ આમથી આમ ચલાવતા હોય, એ લોકો રેસ લગાડતા હોય. હવે તમારે વાહન કેવી રીતે ચલાવવું ને એ સવાલ છે. એટલે મારું કહેવું એવું છે કે જે નિયમો સૂચનો એ જે બધા છે ને એ હવે ઘીસા પીટા થઈ ગયા. એ હાઈવે ઉપર પણ પેટ્રોલિંગની રીતે રાખી અને એ જે ટ્રક ચાલકો છે, બસ ચાલકો છે, એને દંડ કરવો છે કે ભાઈ આ લાઈનની બહાર તમે જશો ને તો તમને આ દંડ કરવામાં આવશે. તમે હમણાં તો કેમેરાની વાત કરી, કહો કે કેમેરા લાગી ગયા, ક્યાં કેમેરા લાગી ગયા તેમને દંડ મોકલાવો ને ખબર પડી જાય. પણ આ અમદાવાદની અંદર, વડોદરામાં, ભાવનગર, રાજકોટમાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું આજથી લગભગ 8 મહિના પહેલા કે બસો ખાનગી અને ટ્રકો અને આ ડમ્પરો, આ રેતીના ડમ્પરો, આ લોકો 10 વાગ્યા પહેલા શહેરમાં પ્રવેશી નહીં શકે. પણ સાહેબ દરેક શહેરમાં આજે આખો દિવસ બેફામ રખડતા હોય છે. તો એનું કારણ શું? મૂળમાં ભ્રષ્ટાચાર છે સાહેબ, કે એટલે નથી તમે ના થઈ શકતા. બાકી સેના માટે એ લોકો આવે. આપણે જવાબ લઈ લઈએ. ચલો નિલેશભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. નિલેશભાઈ. મુકેશભાઈ બહુ જ સારી વાત કરીને એ વાતથી હું સહેમત છું કે એમને થોડા જ સેકન્ડ પહેલા કીધું કે ટ્રાફિકના નિયમોમાં જેવું ટ્રાફિક સિગ્નલ ગ્રીન થાય છે ને એટલે એમને ઉંદેડાની વાત કરી કે ઉંદેડા જો વાત સાચી છે કે એક વ્યક્તિ જો આડેધડ રફ ડ્રાઇવિંગ ચલાવશે તો બાકીના 2 વ્યક્તિઓને ડિસ્ટર્બ કરશે, લેફ્ટ અને રાઈટ. હું આપને કહું છું કે આ સરકારે કેવા પગલા લીધા છે. સરકારે પોતે પોલીસ વિભાગમાં કે પોલીસ કચેરીમાં આવતા હોય ને કુંજભાઈ તો હેલ્મેટ હોય તો હેલ્મેટ અને ફરજિયાત ગાડી લઈને જતા હોય તો સીટ બેલ્ટ. આ પગલું સચિવાલય ભર્યું. સચિવાલયની બહાર આપના વિઝ્યુઅલ પણ હશે પબ્લિક ડોમેનમાં કે સચિવાલયના જે કર્મચારીઓ છે એમને પણ દંડ્યા અને એમની સામે પણ તકરાર થઈ કે ભાઈ અમે આ તે કોર્ટ કચેરીની પણ વાત કરું કે કોર્ટે પણ હાઈકોર્ટના દરવાજાની બહાર પણ એ લોકોએ સખ્તાઈ કરી કે ભાઈ હેલ્મેટ હોય તો હેલ્મેટ પહેરો, ગાડી હોય તો સીટ બેલ્ટ પહેરો. આ સરકારે જે દંડ લેવાના હોય એ લીધા છે. આ ટ્રાફિક સિગ્નલોથી કે કોઈ ઘટનાથી તમે કઈ રીતે કહી શકો સરકાર ફેલ છે? ઓછા એક્સિડન્ટ થાય તો સરકાર સબળ નહીં. સરકારનો આમાં ભાગ ઓછો આવે છે. જ્યારે તમે પોતે જ હાઈ સ્પીડમાં જાઓ છો તો એમાં સરકાર ઉપર બ્લેમ કરો છો. આ એક સામાજિક જવાબદારી છે. મેં આપને કહ્યું કે આમાં આપણી સમજણ હોવી જોઈએ. હું આપને કહું કે થોડા 3 થી 4 દિવસ પહેલા મોર્નિંગ વોક માટે નીકળતા હોય એ વ્યક્તિઓને
પેલા જે પોલીસની જે સી ટીમ આવે ને એને ઇલેક્ટ્રિક પેલા એને ઇક્વિપમેન્ટ આપ્યા અને ગોલ્ફ કોર્સ પર પેટ્રોલિંગ માટે આપ્યું કે જેમાં સવારે પણ રિવરફ્રન્ટ ઉપર કોઈ ઘટના ના બને. જે રીતે પોલીસ વિભાગ સક્રિય છે ને એટલા માટે કે આમને કીધું કે મુખ્યમંત્રી તો સાહેબ આદેશ આપે છે, ગૃહ વિભાગ હર્ષ સંઘવીજી કડક સૂચનાથી તમે જુઓ થોડા સમય પહેલા વરઘોડા ઓછા નીકળ્યા હશે ને અસામાજિક તત્વોના વરઘોડા વધારે નીકળ્યા હશે, પણ નહીં, એમાં મુકેશભાઈ એમાં હામી નહીં ભરે કે એને એક્સેપ્ટ નહીં કરે, બિરદાવશે નહીં. આ સરકાર એક પણ, હું આપને કહું છું અહીંથી બહાર જ્યારે એક 10 સેકન્ડ આપો, રિપલ પંચાલની આપણા ત્યાંથી જ હું ડિબેટ કરી નીચે ઉતર્યો, અહીંયા 100 કદમથી આગળ જે દર્પણ 6 રસ્તાનું સિગ્નલ છે ને ત્યાં પોતે મેં સીટ બેલ્ટ પહેર્યો હતો, મારી પાસે ગાડીના કાગળિયા માંગ્યા, હું આ જ રીતે હતો અને મેં એમને કહ્યું સાહેબ તમે જે કાગળિયા માંગશો આપીશ, અને મેં એમને કહ્યું કે હું તમારી જ આ ડિબેટ કરીને આવ્યો છું, અને એમને એક પણ ભલામણ, મેં ભલામણ કરી નહીં ને એક પણ ભલામણ ચલા, એમને મારી જોડે બધા જ કાગળિયા માંગ્યા અને કે સીટ બેલ્ટ પહેરીને જ જજો. આ રીતની કાર્યવાહી હું આપને કહું છું કે વધારે નહીં, થોડાક જ દિવસો પહેલા આ બધી જ જગ્યાએ ચાલે છે. કોઈ પક્ષ પાર્ટીના આમાં કોઈ ભલામણ નથી ચાલતી, એટલા માટે કે ઘટનાઓ ઓછી બને. આ ઘટનાઓ આ ગૃહ વિભાગ જેટલું બને અને લોકોને એ આદત પાડે છે, પણ આપણે આદત પાડવી નથી તો સરકાર ઉપર બ્લેમ કઈ રીતે આપશો તમે? ચલો મુકેશભાઈ નું આપણે સાંભળે. મુકેશભાઈ, શું આ ઇમ્પ્લિમેન્ટ રોજે રોજ શું આ થાય છે, આ કાર્યવાહી પોલીસની કાર્યવાહીની પણ આપણે વાત કરીએ, જે લોકોને જાહેરમાં સરઘસ કાઢવામાં આવે છે આરોપીઓનું, તેની પણ વાત કરી લે વિડીયોને લઈને, પરંતુ શું અન્ય લોકો શીખ લે છે? ઘટનાઓ તો આવી બનતી જ રહે છે, જોખમી સ્ટન્ટનો વિડીયો જોવો, હિટ એન્ડ રનની એવી ઘટનાઓ આપણે ઘણી જોઈ. શું કહેવું છે આપનું? જો તમે કહો કે આજે વરઘોડાની વાત કરીને અને પોલીસ એક્શન કડક લે છે એ વાત કરી. હવે એક દાખલો સવારે આજે એવો બન્યો છે કે તાપણું કરતા હતા 3 જણા સુરેન્દ્રનગરમાં, અને ત્યાં પોલીસની જીપ આવી અને તાપણું કરવા વાળાને બધાને ટીપી નાખ્યા. હવે એ લોકોએ કહ્યું કે અમારો કઈ વાંક નથી, અમે તો બેઠા જ, અને પોલીસ કર્મી પાછા પીધેલા હતા, એવું પણ આવ્યું બહાર. એટલે આ તમારી વાત સાચી, પોલીસ જે કામ કરે પ્રશંસનીય હોવું જોઈએ અને હોય, આપણે એને વખાણીએ, પણ હું એવું કહું છું કે મુખ્યમંત્રી કે ગૃહમંત્રી આદેશ આપે પછી કડક આદેશ આપે, હું કહું ધાર જેવા આપે ને બધું સાચું, પણ આ તો કાયમી કરવાનું કામ છે ભાઈ અધિકારીએ. આમાં કઈ કડક આદેશ ને એવું બધું ન હોય, આ કાયમી કરવાની એક પ્રક્રિયાનો ભાગ છે, તો એ નથી કરતા એ વાત 100% સાચી ને. બાકી પબ્લિક તો છે ને એને દંડો જરૂરી જ છે. હું કહું લોકશાહીની અંદર પબ્લિક નથી માનતી તો એને દંડો જરૂરી જ છે, આપણે માનીએ છીએ, અને એ ઓફ ધ રેકોર્ડ કે ઓન રેકોર્ડ પોલીસને ઇમ્પ્લિમેન્ટેશન માટે કરવું જ પડે. એમાં કોઈ વાંધો નથી. પહેલાની સરકારોમાં થતું હતું કે પોલીસને ખોફ હતો સાહેબ, કે પોલીસ આવે ને આપણને ડર લાગતો હતો, તો એનાથી ક્રાઇમ રેટ ઘટે, વધે નહીં. પણ પોલીસનો એવો પણ ખોફ ના હોવો જોઈએ કે જેનાથી નિર્દોષ લોકો પણ દંડાય. આ પણ બંને બાજુ જોઈ અને હું માનું છું કે આપણી પ્રજા છે એને વધારે સમજવાની જરૂર. નિલેશભાઈ ટૂંકમાં જણાવજો. ટૂંકમાં આપને કહીશ કે 4 દિવસ પહેલા એક વિડીયો આવ્યો કે રેન્જ આઈજી ગૌતમ પરમાર રાજકોટમાં નીકળ્યા હશે ને પાછળની સીટ ઉપર બેઠા હતા, એમના ડ્રાઈવરના બાજુના સીટ વાળા વ્યક્તિને રાતે લેટ નાઇટ હશે અને પોલીસ કર્મીએ જે તે જગ્યાએ એને એ માગ્યા પ્રૂફ અને એને દંડ કર્યો. ગૌતમ પરમારે બહાર નીકળીને એને એ પુરસ્કાર આપ્યો, એને ના જવા દીધો અને ત્યાં બધાને પુરસ્કાર આપ્યો. આ ઉદાહરણ છે તમને કહું. બીજું કે થોડા સમય પહેલા કેટલા પોલીસ ઇન્સ્પેક્ટરો સસ્પેન્ડ થયા, આવી ઘટનાઓ પહેલા બનતી હતી નહીં, કારણ કે આ ઘટનાઓ ઓછી બનવા સરકારની ઈચ્છા શક્તિ છે કે ભાઈ નાગરિકો સમજે, એનો કાયદાનું પાલન કરે. પ્રફુલભાઈ, આપનું શું માનવું છે? શું નાગરિકો સમજે છે ખરેખર? એક ઇમ્પ્લિમેન્ટની વાત આવી, નિયમોનું શું ઇમ્પ્લિમેન્ટ શું ખરેખર થાય છે, અને પોલીસ તંત્રની જે કાર્યવાહીની વાત છે, આ ત્રણેય મુદ્દા ઉપર ત્રણ જવાબદાર છે. સરકાર પણ જવાબદાર છે, પોલીસ પણ જવાબદાર છે, નાગરિક પોતે પણ જવાબદાર છે. નાગરિકની જવાબદેહીતા એ છે કે એ તમામ જે નિયમો છે, પ્રવર્તમાન નિયમો છે, એનું પાલન કરે. પોલીસની ફરજ એ છે કે નિયમોનું પાલન કરાવડાવે, અને સરકારની જવાબદારી એ છે કે નિયમોનું પાલન થવું જોઈએ. તંત્ર ના કરતું હોય તો એના પર એની પકડ હોવી જોઈએ. પોલીસની સંખ્યા ઓછી હોય તો એમાં ભરતી કરવી જોઈએ. એ જો બધા જ આમાં જવાબદાર છે. માત્ર નાગરિકની જવાબદારી તો વિશેષ છે, કારણ કે વાહન ચાલક છે એના હાથમાં એક્સિલેટર છે, પરંતુ એ ક્યારે બને કે વિદેશમાં કેમ છે કે તરત ટિકિટ આવી જાય છે અને એનો ડર છે, એ ડર આપણે ત્યાં પેદા થવો જોઈએ.
હવે કયા કયા નિયમોનો ભંગ થાય છે એ જો તમને ટૂંકમાં કહું ને તો એક તો રોંગ સાઈડમાં આવવું. રોંગ સાઈડમાં ઘણા બધા વાહનો આવે છે, કારણ કે કટ સેજ દૂર હોય તો એને પેટ્રોલ નથી બાળવું, એટલે રોંગ સાઈડમાં ગમે ત્યાંથી ઘૂસે છે. એ જજીજ બંગલા સહિત તમામ વિસ્તારોમાં, સેટેલાઇટમાં એ છે, બધી જ જગ્યાએ તમે સુશિક્ષિત કહો એવા વિસ્તારોમાં આવી જ પરિસ્થિતિ છે. પછી લેફ્ટ ટર્ન છે ખુલ્લો રાખવું જોઈએ, નથી રાખતા. પછી અમુક વાહન ચાલકો વારંવાર લેન બદલે છે, જે મુકેશભાઈ કહ્યું ને ઉંદરડાની જેમ, એમ વારંવાર લેન ચેન્જ કરતા હોય છે, એક લેનમાં નથી રહેતા. બીજું લેન પણ નક્કી નથી. ખરેખર લેન નક્કી કરવી જોઈએ. એક વખત એક પોલીસ તંત્ર, ટ્રાફિક પોલીસના ડીવાયએસપીએ નક્કી કર્યું હતું, પરંતુ અને થોડા પટ્ટા દોરાવ્યા પણ હતા આશ્રમ રોડ ઉપર, પણ એ ચાલ્યું નહીં, એટલે એ અનસાયન્ટિફિક હતું. પછી નંબર પ્લેટ વાળી દે છે, અને નંબર પ્લેટ વાળી દીધેલા લોકો ગમે એમ ચલાવશે, કારણ કે એને મેમો નથી આવવાનો. પછી નંબર પ્લેટો ફેન્સી રાખે છે, હજુય ચાલે છે, ત્યાં આરટીઓનું ધ્યાન નથી જોતું. પછી દારૂ પીને વાહન ચલાવવા એ સૌથી મોટું છે. રિપલ પંચાલ દાખલો નિલેશભાઈ આપ્યો, પણ નિલેશભાઈને યાદ હોવું જોઈએ કે એને બીજે દિવસે જામીન મળી ગયા હતા, પોલીસે એના રિમાન્ડ નહોતા માંગ્યા. પછી નાના અકસ્માત થાય ત્યારે મગજ ગુમાવે છે લોકો. પછી કોમર્શિયલ વાહનો છે, ટ્રક છે, ટેમ્પા છે, રિક્ષા છે, એએમટીએસની બસો છે, આને ચલણ મળે છે કે કેમ એ બહુ મોટો સવાલ છે. કારણ કે ટેમ્પાની પાછળ ઘણી વખત નંબર પ્લેટો વંચાવી હોતી જ નથી, હોય તો એના પર પેલો ગાયનું છાણ લગાવી દેતા હોય છે. અને જે એએમટીએસની બસ છે એ હંમેશા લાલ લાઇટ હોય તો નીકળી જતી હોય છે, તો એને કેમ મેમો નથી મળતો? આ બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. સરકારી અધિકારીઓની ગાડીઓમાં કાળી પ્રિન્ટ આજે પણ છે. પછી વાહનની જે લંબાઈ હોય એના કરતાં વધારે એમાં લાંબો સામાન ભરેલો હોય છે, અને એક જગ્યાએ દંડ થાય પછી આગળ જતો રહે, પણ દંડ થાય ત્યાં તે વાહનને બધું ઉતારી દેવાનું ફરજ પાડવી જોઈએ, એ પાડવામાં નથી આવતી. બીજું, 4 રસ્તાની 50 મીટર, આમ તો 100 મીટરનો નિયમ છે, 50 મીટરની અંદર કોઈ પણ ગેરકાયદેસર પેલું પાર્કિંગ ના હોવું જોઈએ, કે જેથી કોઈને નડે નહીં. આપણે ત્યાં તો 4 રસ્તા ઉપર જ પાર્કિંગ હોય છે. મુકેશભાઈ કહ્યું એની સાથે હું સહમત છું. તમે જો હેલ્મેટ 4 રસ્તા ઉપર તો વચ્ચોવચ્ચ ઉભા હોય છે. આ જ પરિસ્થિતિ માનસી 4 રસ્તાની છે. આવી પરિસ્થિતિ પાલડીમાં પણ છે, મહાલક્ષ્મીમાં, કે ત્યાં પાનનો ગલ્લો હોય ને પાનના ગલ્લે પેલા પાંજરાપોલ 4 રસ્તે આવી જ પરિસ્થિતિ, ત્યાં પાનના ગલ્લે કે પેલા સમોસા વાહન ત્યાં લોકો ઉભા હોય અને વાહન ખરાબ રીતે પાર્ક કર્યું હોય. એટલે આ બધી બાબતો છે, એ લોકોએ પણ પોતે સુધરવાની જરૂર છે. અને પોલીસમાં ખરેખર સંખ્યા ઓછી છે, એટલે પેલા ફાયર બ્રિગેડના જવાનો, હોમગાર્ડના જવાનોને, આ જુદા જુદા જવાનોની એ મદદ લે છે, અને પોલીસ પાછી ખૂણામાં જઈને બેસી જાય છે, પેલા લોકોને આગળ કરે છે, જેને કોઈ તાલીમ જ નથી. એક સાથે બબે સાઈડોમાં બતાવી દે છે કે આમથી નહીં આવો, આમથી નહીં આવો. અરે કેવા પ્રકાર, આમને કમસે કમ ટ્રેનિંગ તો આપો. એટલે જે પરિસ્થિતિ છે એ બધાએ સુધરવાની જરૂર છે. કોર્પોરેશને પણ રસ્તા અને બ્રિજ સાયન્ટિફિક રીતે કરવાની જરૂર છે. તો બ્રિજ થાય છતાંય ટ્રાફિક ઓછો કેમ નથી થતો? કારણ કે અનસાયન્ટિફિક હોય છે. ચોક્કસથી સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. પ્રફુલભાઈ, નિલેશભાઈ અને મુકેશભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, આભાર આપનો. તો ક્યાંક જે લોકોમાં પણ જાગૃતિ લાવવાની ચોક્કસથી ક્યાંક જરૂર છે. કિલિંગ બમ્પ આવ્યા, એવા નવતર અનેક એવા પ્રયાસો પણ કરવામાં આવ્યા આપણે જોયા, પરંતુ હજુ પણ ક્યાંક ઇમ્પ્લિમેન્ટ નહીં આવે, હજુ પણ ક્યાંક એવા ચેન્જીસ, બદલાવ લાવવાની ચોક્કસથી જરૂર છે. ત્યારે જ આ ટ્રાફિકની સમસ્યા છે, અકસ્માતોની સમસ્યા છે, તેનું નિવારણ લાવી શકીશું. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધારે સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.